ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે છે જૂનાગઢમાં મારો 21મો દિવસ. સવારમાં રેડી થઈને અમે તો મિતભાઈની રાહ જોતા હતા અને મિતભાઈ તો એમની ફુરસતમાં આવી રહ્યા છે. પણ ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ પછી સીધા ચા પીવા નીકળી. હા, તારી જુલ્ફો. અને સવારની ચાય તો કંઈક અલગ જ લેવલ હોય છે. ચા પીને સેન્ટર પર આવતા હતા. રસ્તામાં તો સિંહ બેઠો હતો એટલે ચૂપચાપ સાઈડથી નીકળી ગયા. झुक के रहना पड़ेगा मेरे आगे। આજે તો કોઈ ખાસ કામ જ નથી એટલે ખાવા બેસી ગયો પડી. ये देख कंटा माओ खाओ माओ हेलो लो पाकी खाओ गिफ्टेड बाय मी આ બનાવો પણ માવો બનાવતા શીખવાડું હું બધાને કાઠિયાવાડની પાકી પાકી નથી પડી હું ક્યાં ખાઉં પાકી પણ હું ક્યાં ખાઉં પાકી સર સાહેબ सीरियस मोड अजी ऐसे काहे देख रहे हो શું લખ્યું ઓ જશે તો ખરી ના મિતભાઈએ તો કંચના બનાવી દીધો એટલે મોં ધોઈ લીધું. બંધ કરી દે ને યાર ગાઈઝ આપણે તો છે ખેડૂત એટલે ખેતર વગર આપણે ચાલતું નથી એટલે જુનાગઢમાં પણ આપણે ખેતર શોધી લીધું. અહીંયા તો ચણાની ખેતી કરી હતી. પછી બેસી ગયા જમવા. દેશી ફૂડ દેશી વાઇબ. અશોકભાઈ નીકળી ગયા છે બજારમાં રખડવા. બજારમાંથી લઈ લીધી છાશ. પછી છાશ પીતો હતો ને જો બે પીધરા બતાવું તમને એ પીધરા ચેસ ચેસ 31st. કબૂતરો એમની મોજમાં ઉડતા હતા. સાંજની ચાય પીવા આવી ગયા. દિવસ પરફેક્ટ. ચાય પીને સેન્ટર પર આવ્યા તો અહીંયા તો વરસાદનો માહોલ હતો. 1 2 3 4 વરસાદમાં મગફળી પડે નહીં એટલે મજૂરો સ્ટેક મારતા હતા. તો ગાઈઝ મારી 31st તો આમ જ જવાની છે. ચાલો હવે મળીએ 2026. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.